મોડી રાત્રે તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા, જેમાં રસ્તાઓ પરના ધાર્મિક દબાણો અને અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સને અનુસરીને આ કાર્યવાહી થઈ, જેમાં 3 દરગાહ, 5 નાના મોટા મંદિરો અને ડેરીઓને હટાવવામાં આવ્યા। ગુસ્તી ટોક કેસના આરોપી રાજુ સોલંકી અને તેના ભાઈ જવા સોલંકીના દબાણો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું। દરગાહની આસપાસના વિસ્તારોને કોર્ડન કરી દેવાયા, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। અગાઉ જૂનાગઢમાં દરગાહ હટાવવાના મુદ્દે પોલીસ પર હુમલો થયો હતો, જેને ધ્યાનમાં રાખી આ વખતે વધુ સતર્કતા રાખવામાં આવી છે। જૂનાગઢમાં ગત રાત્રિએ ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા હતા। શહેરના મુખ્ય માર્ગો પર આવેલ તમામ પ્રકારના ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની સૂચનાઓ થઈ આવેલ છે। આ માટે કોર્પોરેશનની ટીમ દ્વારા અગાઉ જે પણ આ પ્રકારના દબાણો આવેલ છે તેઓને નોટિસ પાઠવવામાં આવેલી હતી અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરી ગઈકાલ રાત્રિથી મોડી રાત્રિથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત 3 જેટલી દરગાહો અને 5 થી 6 જેટલા મંદિર અને નાની ડેરીઓ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટાફ સાથે રહી અને દૂર કરવામાં આવેલ છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, અપડેટ જણાવશો? જી ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢ શહેરમાં ગત મોડી રાત્રિના પોલીસે જે ધાર્મિક દબાણો હતા રસ્તા પરના તેને દૂર કરવા માટે મોટા ભાગના જે મુખ્ય રસ્તાઓ છે તેને બંધ કરી દીધા હતા અને ડાયવર્ઝન કાઢ્યા હતા અને રાતના સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લોકોની આવન જાવન બંધ કરાવી અને મોટી મશીનરી વડે તમામ જે ધાર્મિક દબાણો હતા તેના પર બુલડોઝર ફેરવી દીધું છે અને ધાર્મિક દબાણો દૂર કર્યા બાદ જે અસામાજિક તત્વોની યાદી જે પોલીસે તૈયાર કરી હતી અને યાદી તૈયાર કરી અને મહાનગરપાલિકાને આપી હતી અને મહાનગરપાલિકા દ્વારા જે ગુસ્તી ટોકના આરોપી છે રાજુ સોલંકી અને તેમના ભાઈ જવા સોલંકીની જે સરકારી મિલકત ઉપરના જે બાંધકામ વાળી જગ્યા હતી તેના પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ બગડે નહીં અથવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જી, આભાર માહિતી આપવા માટે।